હા, તારી વાત એકદમ સાચી. હા હા, બસ આ ઘરે પહોંચવા જ આવી છું. ડોન્ટ વરી, હું પહોંચી જઈશ. હું ફોન કરું તને. ઓહો હો હો હો, રૂપ સુંદરી. હા, પહેલી વાર તને આ એરિયામાં જોઈ છે. કોણ છે તું? આટલી સુંદર સ્ત્રી મેં મારી જિંદગીમાં ક્યારેય જોઈ નથી. એટલે કઈ વાંધો નહીં, મને તારા રૂપ સાથે કોઈ લેવા દેવા નથી. તું ફક્ત એટલું જ કર, આ તારા ગળામાં ચેન અને કાનમાં જે બુટ્ટી પહેરી છે ને, એ કાઢીને મને આપી દે. હા, નહીં તો તારું ઢીમ ઢાળી દેતા વાર નહીં લાગે. મારું ધીમ દાડશે. મને ખાલી હાથ તો લગાવીને જો, એટલે ખબર પડી જાય કે અહીંયા કોનું ધીમ ધડાઈ જાય છે અને કોણ જીવતું રહે છે. ઓહો હો હો હો, આટલો બધો પાવર! લાગે છે કે કોઈ રાજા મહારાજાની દીકરી છો. રાજા મહારાજાની દીકરી તો નહીં, પણ આ ગામના સરપંચ છે ને, એમની દીકરી છું. એટલે કે એક સિંહણની દીકરી. એટલે છે ને, જે કાંઈ પણ બોલે ને, એ બોલતા પહેલાં વિચાર કરજે. વાહ, સિંહણની દીકરી! તો સિંહણની દીકરી એટલે સિંહણ જ હોય ને. અને આ મહેન્દ્રને સિંહણ જેવી છોકરીઓ જ પસંદ છે. એ વાતની તને ખબર નથી. જો, હું રૂપાળી છોકરીઓને છેડતી કરવામાં, એને હેરાન કરવામાં નથી માનતો. જે છોકરી મને પસંદ આવી જાય છે ને, એ આ મહેન્દ્રના રુદિએ વસી જાય છે. એટલે ગમી, તારી મર્દાનગી મને ગમી. કારણ કે આજકાલ છોકરીઓમાં આટલું દમ ક્યાં હોય છે? એક મરદને, એ મારી જેવા સાચા મરદને જવાબ આપી શકે. આફરીન થઈ ગયો છું તારા ઉપર. મરદ? તું પોતાની જાતને મરદ સમજે છે એમ? અરે તારા જેવા મગતરાઓથી ડરું ને તો મારા કુર પર છે ને કાળો ધબ્બો પડે, અને એ મને નહીં પોહાય. એટલે છે ને, આ એકવાર મળ્યો ને એ મળ્યો. બીજી વાર તારું મોઢું ના બતાવતો. બીજી વાર તારી સામે ન આવું ને, એ જ દુઆ કરજે. જો મારા જેવો માણસ બીજી વાર તારી સામે આવી ગયો ને, તો પછી તને નહીં છોડું. કારણ કે અત્યારે જ તું આ મહેન્દ્રના કાળ જે કોરાઈ ગઈ છે, એ જ્યાં સુધી તને મેળવીશ નહીં ને, ત્યાં સુધી જંપીશ નહીં. હા, તો તું પણ પ્રાર્થના કરજે કે તારો ભેટો મારી હારે ન થાય. નહીં તો બીજી વાર હે ને, આ ગામમાં રહેવા લાયક નહીં રહે. અને હું તો કહું છું, તું જીવા લાયક એ નહીં રહે. સમજી ગયો ને? હા. અરે તારા રૂપ કરતા તો છોડી, તારી મર્દાનગી ઉપર આ મરદ ફિદા છે હો. એ વાત યાદ રાખજે. તારા રૂપને નથી મોહી ગયો, તારી મર્દાનગીને મોહીને આ વાત કરું છું હો. તું ગમે એ હોય અને ગમે એ બોલતો હોય ને, મારે કાંઈ ફરક ન પડે. સમજી ગયો ને? તું તારું કામ કર, નહીં તો છે ને જોવા જેવી થાય. વાહ વાહ, શું અદા છે, શું બોલવાની છટા છે તારી. તારા જેવી સિંહણ જો આ સિંહના જીવનમાં આવી જાય ને, તો મારું જીવન છે ને ધન્ય બની જાય. ગામની બેન દીકરીઓ ઉપર નજર નાખતા અને આવું ચોરીનો ધંધો કરતો વ્યક્તિ પોતાને સિંહ સમજે છે. આવા સિંહ કરતા તો કૂતરાએ હારા. કૂતરા? હજી કૂતરા અને સિંહમાં તને છે ને ફરક પસંદ નથી. કારણ કે કૂતરાઓ માણસને વીખીને ખાય છે, અને જ્યારે સિંહ માણસનો શિકાર કરે છે. હા, હું સિંહ છું, તારો શિકાર કરતા મને વાર નહીં લાગે. હા, તો હું એ સિંહણ છું, અને સિંહ છે ને હંમેશા સિંહણથી દબાયેલો જ રહે છે. હા, એટલે જ તો કહું છું કે હું તારા પર ફિદા છું, તારી મર્દાનગી પર ફિદા છું. રહીશ ને દબાઈને તારાથી, હું ક્યાં ના પાડું છું. પણ આગળ તો સાંભળ, અને સાંભળ, મારી આગળ છે ને તું એક કૂતરા કરતાંય જાય એવો છે. શું કીધું? બીજી વાર છે ને આ હાથ પકડવાની કોશિશ નહીં કરતો. સમજી ગયો ને? મરદની દીકરી, વાહ! એ ભલે દીકરી સરપંચની રહે, સો તો સિંહણ જેવી. તારી આ મર્દાનગી ઉપર છે ને આ મરદ ફિદા છે. અને આ મરદ છે ને તારી જેવી મર્દાનગી વાળી છોડીને છોડે ને, તો મર્દાનગી લાજે હો. છોડીશ નહીં તને, છોડી નહીં છોડું.
ઓહ 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 કઈ બાજુ? હા, ઘરે જ આવું છું. ક્યાં જવાની હોઉં? અને આટલી બધી ગુસ્સામાં ઊંધું ઘાલીને બસ જતું જ રહેવું છે? અરે યાર, શું વાત કરું? તને તો ખબર છે ને, આપણા ગામમાં હડકાયા કૂતરા કેટલા છે? એમાંનો એક મળી ગયો તો કૂતરા? સમજ ન પડી? હા હા તો હા, એટલે એમાંનો એક મળી ગયો તો એને બોધપાઠ આપીને આવી છું. અરે પણ મને કહેવાય ને. તને શું કહેવાનું હોય? એના જેવા બીજા 4 હોય ને તો એ મને કઈ વાંધો નહીં આવે. આ સિંહણની દીકરી છે, સમજી ગયો ને? વાહ ભાઈ વાહ, પોતાની જાતને તો બહુ બહાદુર સમજે છે ને. ના ના, સમજે એટલે તું છો જ બહાદુર. હા, હા, મારું ધ્યાન રાખજે હો, મને પણ એ લોકોની જેમ ધોઈ ના નાખતી. તું પણ શું મજાક કરે છે? તારી વાત અલગ છે અને એ લોકોની વાત અલગ છે. જ્યાં લડવાનું હોય ને ત્યાં હું પાછી નહીં પડું, અને જ્યાં પ્રેમ કરવાનો હોય ને ત્યાં હું પાછી નહીં પડું. વાહ ભાઈ વાહ, બહુ સમજદાર થઈ ગઈ છો ને હમણાં કઈ. સમજદાર તો હું છું જ, પણ તું માનતો નથી ને, એ તકલીફ પડે છે. એટલે જ જ્યારે હોય ત્યારે મને લેક્ચર આપ્યા કરે છે કે આમ ગામમાં એકલા નહીં રખડવાનું, આવા કપડાં નહીં પહેરવાના, આ ગામડું છે, આમ તેમ. પાકી જવાય છે તારા લેક્ચરથી તો. અરે લેક્ચર કંઈ ખોટા નથી આપતો. કહેવાય ને કે હરેક લોકોથી લડીને કંઈ ફાયદો નથી. એના કરતાં થોડુંક આપણે આપણી જાતને પણ ધ્યાન રાખીએ તો વધારે ફાયદો. હા, શું વધારે ફાયદો? આવા લોકો સામે તો છે ને લડવું જ પડે. આવા લોકોને છે ને બોધપાઠ નહીં આપીએ ને તો એ લોકો પોતાને છે ને મરદ સમજીને આખા ગામમાં ખુલ્લી છાતીએ ફરે. એના કરતાં તો છે ને આવા લોકોને તો બરાબરનો છે ને મીઠી પાક ચખાડવો જોઈએ. હા, સાચું કીધું તે જે પણ કંઈ કર્યું ને એ વાત ઉપર મને ગર્વ થાય છે કે ખરેખર નસીબદાર તો છું કે મને તારા જેવી પત્ની મળવાની છે. અને કદાચ એ બધા પ્રયત્નો તારી ઉપર બી થઈ શકે. હા, મારી સાથે ઝઘડો કર્યો છે તો. ના ના, હું શું કામ યાર બળતામાં ઘી હોમું. સારું, પણ તું અહીંયા શું કરતો હતો? કંઈ નહીં, મારે થોડું કામ હતું ને તો બહાર જતો હતો. રસ્તામાં તને જોઈ ગયો, અને એ પણ ગુસ્સાવાળી હાલતમાં. મને તો થયું કે આજે આ શું કરીને આવી હશે, કેમ આટલી બધી ગુસ્સામાં હશે. 17 સવાલો હતા મારા મગજમાં. તારે સમજી જ જવાનું હોય કે આ કોઈને છે ને બરાબરનો મેઠી પાક ચખાડીને આવી હશે. સારું, કંઈ નહીં, ચાલ તો તારું ધ્યાન રાખજે. મારે થોડું કામ છે એટલે મારે નીકળવું પડશે. અરે પણ આમ ક્યાં એટલો ઉતાવળમાં? થોડી વાર તો બેસ. એક કામ કરીએ, આપણે અંદર જઈએ, હું તારા માટે મસ્ત ચા બનાવું. પછી રાખીએ ને. હા, પીને જા ને હવે. સારું, ચાનું નામ લીધું છે ને, પી લઈએ. ચાલ. વાળી વાળીને તો મારા ઘરના બ્લોક કહી નાખ્યા છે. જા વાળીજે, પછી પાણીનો ગ્લાસ લઈએ. હાલ. જા, વાળી જા, વાળીને ઘરના હું ખાઈ નાખ્યું તમે? બ્લોક બ્લોક. તો કહી પછી આ નાખ્યા. કચરી એમને એમ રહેવા દો. મારા બાપાનું શું જાય છે? ઈ ભલે પડ્યું, પેલા પાણીના ગ્લાસ લઈએ. જા. સાણે કેમ આમ મોટા મોટા ડુંગર ઉખેડીને આવ્યા હોય. એ રીતે તો ઓર્ડર કરે છે પાણીનો ગ્લાસ ભરીએ. પીયાવો હાથે. લે હાલ લે. તને કેવી રીતના ખબર પડી હું ડુંગર ખેડીને આવવાનો હતો? આ થોડા ખાટું રહી ગયું. લે થોડા ખાટું, નકર એક ડુંગર નહીં, આજ તો ડુંગરા ખેડીને આવવાનો હતો. તમારી મર્મ ભાષાને બહુ સારી રીતે સમજુ છું કે તમે શું કહેવા માંગો છો. આ ઘરમાં ભગવાને કેવી સારી પત્ની આપી છે, છતાં પણ માણસ હોટલમાં ખાવા જાય કે ન જાય? હે, પત્ની હારી હોય તો શું થઈ ગયું? આ કાયમ ખીચડી કઢી ખાવી, દાળ ભાત ખાવા, એની કરતાં ક્યારેક પંજાબી ખાવા હોટલમાં જવું પડે કે નહીં? તો લગ્ન નતા કરવા, કુંવારું રહેવું હતું એટલે રોજ અલગ અલગ તમને ટેસ્ટ મળે. એક દી ચાઇનીઝ, એક દી પંજાબી, એક દી સાઉથ ઇન્ડિયન, બધું તમને મળે. એક દી ગુજરાતી. બીમાર થઈ કુંવારા જાય. જ્યાં હોત તો સારું હતું. બીમાર થઈ જાય ને રોજ બહારનું ખાઈ તો ઘરનું ખાવું જરૂરી છે, નકર હોટલનું ખાવાથી. જુઓ, તમે આ જે કરો છો ને એ બહુ ખોટું કરો છો. હા, ગામની કોઈ બેન દીકરીઓ ઉપર નજર નહીં બગાડો. શું કામ કોઈ પર્સની તમે હાયું લ્યો છો? કોક દી કોક માથાની ભટકાય ને ત્યારે ખબર પડશે તમને. હા, એ તને ખબર પડી. એલા તું તો જાણકાર છો. લે આ હું જે કાંઈ કરીને આવું તને ખબર કેમ પડી જાય? કોક માથાની ભટકા. અરે યાર, હું તને વાત કરું ને જીગુ, આજે માથાની જ ભટકાણી હતી. અને આજે જે ભટકાણી હતી ને ત્યાર પછી મેં મારા મનમાં પ્રણ લઈ લીધો છે કે આ છોકરીને હું મારી ઘરવાળી બનાવીને જ રહીશ. તમે આ શું બોલો? તમને બુદ્ધિ છે? તમારી ઘરવાળી તમારી પાસે ઊભી તમારી સામે છે, છતાં પણ તમે એવું કહો છો કે છોકરીને મારે ઘરવાળી બનાવી છે.
મહેન્દ્ર હું તમારી પત્ની છું, આપણા લગ્ન થઈ ગયા છે. તો શું થઈ ગયું? પહેલાના રાજા મહારાજાઓ કેટલી કેટલી રાણીઓ રાખતા, કારણ કે એનામાં રાણીઓને હાસવાની તેવડ હતી. તો તારે એમ જ માનવાનું કે હું બેને હાસવી શકી. એ રાજા મહારાજા હતા, તમારી જેમ પૃથ્વી પરનો ભાર નહોતા અને એ કમાતા હતા. તમારી જેમ નથી બેઠા બેઠા ખાય છે. એના કાંડામાં જોર હતું, તમારી જેમ નહોતું ખાંડામાં બંગડી પહેરેલી. કારણ કે હવે તું આ બોલે છે ને તો મને કંઈક થાય છે, પણ હવે કાંઈ વાંધો નહીં. સો તો મારી ઘરવાળી એટલે સહન કરી લઉં છું. પણ આમ જો જે આજ મને મળી હતી ને એની તો કયા શબ્દોમાં વર્ણન કરું. મરદનું ફાડ્યું હો, જાણે એમ લાગે કે જંગલમાંથી સિંહણ આવતી હોય. હવે જો તમે આ બધું ખોટું કરો છો, હા તમને શોભા ન દે. હું પપ્પાને જઈને વાત કરી છું તમારી કે તમારો દીકરો આ રીતમાં કરે છે. જો તમને કહું છું તમે જે રસ્તે છો ત્યાંથી પાછા વળી જાઓ. હા મારામાં કંઈક ખોટ હોય ને તમે આ રીતે પરસ્ત્રી ઉપર નજર નાખો તો સમજ્યા, પણ મારામાં શું કંઈ ખોટ છે? નહીં, તારામાં કાંઈ ખોટ નથી, પણ તારા કરતાં વધારે રૂપાળી સ્ત્રી છે ઈ. અને એના ગુણની વાત કરું ને તો સિંહણ સિંહણ. અને આ સિંહણ તો છે ને આ મહેન્દ્રના કાળ જે કોરાઈ ગઈ છે. રૂપાળી રૂપને ભટકો નથી ભરાતો, રૂપથી ઘડી બે ઘડીની હવસ પૂરી થાય છે, આખી જિંદગી નહીં. પણ પથારીમાં પડશો ને ત્યારે તમારી બાયડી જ તમને કામ આવશે, બીજું કોઈ કામ નહીં આવે. રૂપાળી છોકરી સિંહણ છોકરી કોઈ કામ નહીં આવે. જેની ભેગી તમે તમારી હવસ મિટાવી છે ને એ પણ કોઈ કામમાં નહીં આવે. હા, એ વાત તારી હાચી. એટલે જ તો મેં પ્રણ લીધો છે કે જે આજે મને મળી હતી ને એને હું મારી ઘરવાળી બનાવીશ. એટલે પછી ક્યાં જશે? સેવા કરશે જ ને, અને સેવા કરે એને તો મેવો આપવો જ પડે. આ દુનિયાનો નિયમ છે. જ્યારે તમને શેરમાંથી સવા શેર ભટકાય ને ત્યારે જ તમને બુદ્ધિ આવશે. અને હું ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરીશ કે એક દિવસ તમને તમારા માથાનું માણસ ભટકાવવું જ જોઈએ, તો તમારી આ બુદ્ધિ જે પગની પાણીમાં આવી છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે ને એમાં સુધારો આવશે. મોઢું સંભાળીને વાત કર. તું મારી ઘરવાળી છો અને મને છે ને હાય દેવાની કોશિશ ન કરતી હો. અને તારી હાયથી આમે તે મને કાંઈ ફેર પડતો નથી. પત્ની છું, હાય તો ના દઈ શકું, નિહાકા પણ ન નાખી શકું, પણ સાચું તો કહી શકું છું ને. સાચું બોલવામાં દુનિયાની કોઈ તાકાત મને કે શું આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને રોકી નથી શકતી. હાસું બોલ કે ખોટું બોલ એ મને કાંઈ ખબર નથી પડતી, પણ હા મને એક જ છોકરી દેખાય છે જે આજે મને મળી હતી ને એ. તમારા મગજ ઉપર ભૂત સવાર થઈ ગયું છોકરીનું, બીજું કંઈ નથી. આ ભૂતને તમે કાઢો, બાકી તમે એક દિવસ બહુ પછતાશો. હું તમને કહું છું હજી સમજી જાઓ. તમે બહુ તમે બધાની બેન દીકરીને નિહાકા લીધા છે, હવે નહીં લો. બસ તને કીધું ને પાણીનો ગ્લાસ ભરીને આવ. જા. નથી ભરવો, નહીં ભરીને આવું પાણીનો ગ્લાસ. હવે તો છે ને પપ્પાને જ કહેવા જાઉં છું હું તમારી બધી વાત. જા. પણ મેં જે પ્રણ લીધો છે ને એ તો હું પૂરો કરીને જ રહીશ. આ છોકરી હજી આવી નહીં. કોઈ દિવસ આટલી બધી વાર લાગતી નથી. ક્યાં અટવાઈ હશે? હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આટલી બધી કેમ વાર લાગી? ગાડીમાં પંચર પડ્યું હતું? શું થયું હતું? કશો પ્રોબ્લેમ આવ્યો હતો? ના બા, છે ને એક કૂતરો મળી ગયો હતો, એ બી હડકાયેલો આપણા ગામનો. એટલે એને બરાબર બોધપાઠ શીખવાડીને આવી છું. કંઈ સમજ નથી પડતી તું શું કહેવા માંગે છે? હવે કૂતરાને બોધપાઠ શું શીખવાડવાનો હોય? કૂતરા કૂતરા જ હોય, એની પૂંછડી વાકી જ રહેવાની છે. એ તો સાચી વાત કરી. આ ગામમાં છે ને ઘણા માણસો એવા જ છે જે કૂતરા જેવા છે, એની પૂંછડી વાકીને વાકી જ રહે. એ લોકોને ગમે એટલું સમજાવીએ ને તો એ સમજ ન પડે. મને કંઈ સમજ નથી પડતી. અરે ગામનો એક મવાલી મળી ગયો હતો રસ્તામાં, એણે મારી સાથે મગજમારી કરી. પછી શું થયું? ખાઈ નહીં, સમજાવી દીધું એને મારી ભાષામાં કે આજ પછી મારું નામ ન લે. એને ખબર નહોતી કે હું આ ગામના સરપંચ એટલે કે મારી મા સિંહણની દીકરી છું, અને એવા જેવા મગતરાઓથી થોડી ડરી જાઉં. વાત તો સાચી છે. તે જે પણ કર્યું ને એ બહુ સારું કર્યું. આવા માણસને તો ખબર પડવી જ જોઈએ કે તમે કોઈની બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખો ને તો સામે વળતો જવાબ તો મળે જ. તો એ તો પાછળ પડી ગયો છે કે હું તને હેરાન તો કરીને જ રહીશ. હવે જોઈએ આગળ એ હું શું. હવે જોઈએ
આગળ એ શું કરી શકે છે. બાકી એવા લોકોથી ડરવાની મને કોઈ જરૂર નથી. ભસતા કૂતરા હોય ને એ કોઈ દિવસ કરડે નહીં. જે કરવાના હોય એ બોલે નહીં, ને બોલવાના હોય એ કોઈ દિવસ કરે નહીં. હા બા, આ બધી તમારી શિખામણો જ તો મને કામ લાગે છે અને એ રીતે તો તમે મને જીવતા શીખવાડી છે. એટલે તમે ચિંતા ના કરો, હું એવી રીતે જ જીવીશ. હા, કોઈ હાલતું ફાલતુ વ્યક્તિથી હું કાંઈ ડરીને નહીં મરું. ઠીક છે, એ ક્યાં રહે છે, શું છે, એવી તને કંઈ ખબર છે? તો મને નામ સરનામું ને એડ્રેસ આપી દે એટલે હું મારા હિસાબે તપાસ કરાવું. મને એના વિશે કોઈ જાણ નથી. અરે હું તો એનું નામ પણ નથી ઓળખતી. એને બસ છે ને મારા ઘરેણા જોઈતા હતા, પણ મેં એ ન આપ્યા ને એટલે પછી એણે મગજમારી વધારી. લાગતો તો ચોર ગુંદા જેવો જ હતો. હવે ખબર નહીં ક્યાંનો હોય શું હોય, મને કાંઈ ખબર નથી. પણ આપણા ગામમાં આવીને આ હદ સુધી કોઈની દીકરીને હેરાન કરવી, આ ઘરેણા ચોરવા, આવું બધું, અને હું સરપંચ હોવા છતાં પણ આ વસ્તુ કરવી, એટલે મારે આ વાતો પર ધ્યાન તો આપવું જ પડશે. કારણ કે આજે મારી દીકરી છે, કાલે કોઈની પણ તો દીકરી હોઈ શકે ને. હા, એટલે જ તો તમે મને ઘણી વાર કહો છો ને કે આ ગામમાં આવી રીતે એકલી નહીં રખડ અને આવી રીતે એકલી ફર્યા નહીં કર. પણ આ બધું જોવા માટે જ હું આવી રીતે ફરું છું કે મને પણ તો ખબર પડે કે આપણા ગામમાં શું થઈ રહ્યું છે. ઠીક છે બેટા, મેં તારી માટે જમવાનું બનાવી દીધું છે. આ ક્યારની તું આવી નહોતી ને તો બસ ચિંતા થતી હતી કે આ ક્યાં અટવાઈ હશે. મારા માટે તો બનાવી દીધું, પણ તમે જમ્યા? તું જમી લઈશ ને એટલે મને આવી જશે. હા, તું ટાઈમ ટુ ટાઈમ ઘરે નથી આવતી ને ક્યારેક વહેલા મોડું થાય છે ને તો જીવ તાળવે ચોંટી જાય છે. બા, એમાં કંઈ ચિંતા ન કરવાની. આ તમારી દીકરી છે ને ગમે ત્યાંથી પાછી આવે એવી છે, સમજી ગયા ને? એ વાત તો સાચી છે. સાંભળ, તારી પાસે પૈસા છે કે નહીં? હા, થોડા ઘણા છે. બાકીના તમે ચાહો તો ગૂગલ પે કરી શકો છો. તિજોરીમાં પડ્યા છે ને એમાંથી લઈ લેજે. હા, અને મારા માટે કપડાં લેવા જવાનું છે તો હું તો કહું છું તમારે મારી સાથે આવવાનું છે. આવવું જ પડશે ને, જ્યાં ને ત્યાં આવા મવાલીઓ આટા મારે છે તો. તું જા, હું આવું છું. જમવું નથી તમારે મારી જોડે? આવું છું. ઠીક છે. પપ્પા, પપ્પા, હા બોલો ને હો બેટા. પપ્પા તમે છે ને તમારા દીકરાને સમજાવી આપો. કેમ, શું થયું? એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે પણ તમે કંઈક માંડીને વાત કરો તો ખબર પડે ને. લગ્ન કરવા છે બીજા એમને. હું હજી અહીંયા બેઠી છું, જીવતી છું, હૈયા જ છું, તો પણ બીજા લગ્ન કરવા છે. એને શરમ પણ નથી આવતી. હો બેટા, તમને તો ખબર જ છે ને કે એ છોકરાને હું વારી વારીને ઠાક્યો છું અને એકનો બે નથી થતો. સાચું કહો ને પપ્પા, આમાં તમારી જ ભૂલ છે. તમે એને પહેલેથી પાછા વાળ્યા હોત ને તો આજે આ દિવસ જ ના હોત. અત્યારે મારી પણ જિંદગી બરબાદ થઈ છે ને આમાં. બસ સિંહણ જેવી સારી છોકરી મને મળી એટલે લગ્ન કરી લેવા છે મારે એ કે. અને એ છોકરીને હું મારી બનાવીને જ રહીશ. જો બેટા, તમે કહો છો તમારી જ ભૂલ છે, હું માનું છું. કારણ કે એકનો એક દીકરો હતો ને એટલે બહુ લાડકોડથી ઉછેર કર્યો, પણ મને નહોતી ખબર કે એનો બદલો મને એ આપશે. તમારો લાડકોટ ને, તમારો લાડકો કોકની દીકરીની જિંદગી ખરાબ થાય છે. આવો તમારો લાડકોટથી તમે મોટો કર્યા છે એને. મારા જ નસીબ ખરાબ હશે કે મારા જ ભાગમાં આવ્યો પતિ મળ્યા. મેં કદાચ છે ને ગયા જન્મમાં બહુ પાપ કર્યા હશે એટલે આ જન્મમાં ભોગવું છું. એવું નથી બેટા, જે નસીબમાં હોય ને એ ભોગવવું જ પડે. પણ આ નરાધમે મારું નાક કપાયું છે, આપણા કુળની આબરૂને કલંક લગાવ્યું છે, છતાં હવે હું કાંઈ નથી કહી શકતો. અને જો હું કહું તો મારી સામે અવાજ ઉઠાવે, હું એને મારે કહેવું? એને જરા પણ શરમ પણ નથી આવતી પપ્પા કે શું બોલે છે એમ. મારી જ સામું એવું બોલે કે હું બીજા લગ્ન કરીને લઈ આવીશ. પાછા તો એવું કહે છે કે મારામાં તેવડ છે, હું એકારે બે બેડીને હાચવી લઈશ. પેલા કમાતા તો શીખો એને કહીએ, પછી બીજી બેડી લાવવાનું કરજો. હા, કમાવવું નથી અને આખો દી ભાટકા કરવું છે ને આવા ધંધા કરવા છે અને પાછો કે મારે બીજા લગ્ન કરવા છે. ભાઈ આ એક છે અને હાસવે ને તોય સારું. પણ હવે તમારો સમજાય એવો સમજે તો ઠીક છે, બાકી મારા વારે આમાં તો નથી. મારા સમજાવે હું મત હતા. હું તો કંઈ પણ કહું છું બસ રાડું નાખ્યા કરે અને હાથ ઉપાડી લે છે. બીજું કંઈ નથી કરતા. એ એક બાયડી હજવાતી નથી અને બીજી કરવાની કરે છે.
પેલા એકને તો સાચવીને બતાવો એને કહીએ, પછી બીજી કરવા જાજો. કારણ કે જે કાયર માણસ હોય ને એ બસ આવા ધંધા કરે અને ઘરે પત્ની કાંઈ બોલે તો એના ઉપર હાથ ઉપાડે, બસ આ સિવાય એને કાંઈ કામ ન હોય. પણ પપ્પા તમે સમજાવો ને એને કે આ જે કરે છે એ ખોટું કરે છે, એને આવું ના કરવું જોઈએ. પપ્પા મારામાં શું કંઈ ખોટ છે, કંઈ ખામી છે? હું ઘરને તાજવું છું, દેખાવડી છું, તો પણ. સારું બેટા, તમે બહુ કહો છો તો હજી હું મારી રીતે સમજાવીશ, પણ મને નથી લાગતું કે એ નરાધમ મારો સમજાવ્યો સમજે. પહેલાં તો મારે એ જાણવું છે કે એને આ છોકરી મળી છે કોણ માથાની. એ તો એવું કહે છે કે એ છોકરી માથાની છે, સિંહણ જેવી છે, રૂપ રંગમાં પણ પૂરેપૂરી છે. એટલે પહેલાં તો મારે એની પાસેથી એ જાણવું છે કે આ છોકરી કોણ છે, અને આ છોકરીને મારે મળવું પણ છે. અરે બેટા, એને મળીને શું ફાયદો છે? જ્યાં આપણો ચીક્કો ખોટો હોય એમાં તમે બીજાને શું વાત કરશો? ના પપ્પા, એ છોકરીનું હું કંઈ ખરાબ શબ્દ નહીં કહું, પણ એક વખત તો મળવું જ છે. કારણ કે એણે એવું કીધું ને કે એ છોકરી મારા માથાની છે અને સિંહણ જેવી છે. હવે સિંહણ જેવી હશે ને તો એને વેતરીને ખાઈ જાય, અને હું એવું જ ઈચ્છું છું કે એકાદી એને માથાની મળે ને વેતરીને ખાઈને તો જ એની ભાન ઠેકાણે આવશે. સારું બેટા, જો તમારી ઈચ્છા એવી જ હોય તો તમે એને મળી લો. હું તો એમ કહું આજે જ મળી લો, એટલે તમને ખબર પડે કે એ છોકરી કોણ છે અને એને આ પ્રત્યે ભાવ છે કે નથી, અને મહેન્દ્રએ એની સામે શું કારનામા કર્યા છે તમને બધી વાતની ખબર પડી જશે. એ પહેલાં પૂછવું પડશે ને. તમારો નવાબનો દીકરો રાજા નવાબી એ મને કહેશે કે આ છોકરી છે તો થશે ને, પણ એના મોઢે પણ ઉગલાવીને જ રહીશ કે એ છોકરી કોણ છે. કારણ કે હવે તો હદ થઈ ગઈ છે પપ્પા. અત્યાર સુધીનું માર ટોર્ચર એ બધું સહન કરતી હતી, મારા પિયર ન જવા આપે ને એ પણ સહન કરતી હતી, પણ આ મારાથી સહન નહીં થાય કે મારા જીવતા હોવા છતાં પણ મારો પત્ની કોઈ બીજી છોકરીને લઈને ઘરમાં આવે. અરે આ તો મને એવું લાગે છે ને કે પહેલો દાખલો એવો હોય છે કે ઘરમાં પત્ની હોવા છતાં કે મારે બીજી પત્ની કરવી છે. એ તો મેં પણ કર્યું. ઉદાહરણ કેવું આપ્યું ખબર છે? પહેલાંના જમાનામાં રાજા તો એ કે 100 રાણીઓ રાખતા હતા, તો એ કે હું 2 ન રાખી શકું. એ રાજાને છે ને એની 100 રાણીનું નહીં, એના મહેલનું નહીં, પણ આખા ગામનું પૂરું પાડવાની તેવડ હતી. અને તમારામાં તમારું એકનું પૂરું પાડવાની તેવડ છે એને કહીએ? હા, ઘરનું પૂરું પડતું નથી એનાથી. આપણે ઘરમાં 3 જણા છીએ, એને ખાવામાં તકલીફ પડે અને મારો બેટો બીજી બાયડીની વાત કરે છે. કાંઈ નહીં, હું મારી રીતે એને સમજાવીશ અને તમે છે ને એ ભાળ કરી અને એ છોકરી કોણ હતી મળી લો તો તમને ખબર પડે. બરાબર? હા. હા. જય શ્રી કૃષ્ણ બેન, માફ કરજો ડાયરેક્ટ તમારા ઘરમાં આવી ગઈ, પણ મેં બહારથી સાથ પાડ્યો તો કોઈએ જવાબ ન આપ્યો, અને તાળું હતું ને એટલે મને એમ થયું કોઈ ઘરમાં અંદર હશે એટલે સીધી અંદર આવતી રહી છે. જય શ્રી કૃષ્ણ, પણ તમે કોણ? મેં તમને ઓળખ્યા નહીં. હું કદાચ તમને ગુસ્સો આવશે મારી ઓળખાણ આપીશ ને તો, પણ મહેન્દ્રની પત્ની છું. જે માણસે તમારી છેડતી કરી હતી ને, તમારો રસ્તો રોક્યો હતો ને એમની. અચ્છા, એ જ પેલો હડકાયો કૂતરો જે મને રસ્તામાં મળીને મારી સાથે ગમે તેમ એલફેલ વાતો કરતો હતો. અચ્છા, તો તમે એની પત્ની છો. મારા ઘરે તમને શું કામ પડ્યું? જો બેન, હું જાણું છું કે મારા પતિએ તમારી સાથે ખોટું કર્યું છે, પણ તમે જે દિવસે જાણું છું બેન કે મારા પતિએ તમારી સાથે બહુ ખોટું કર્યું છે, એમને આ રીતે તમારી ઉપર નજર ના બગાડાય. પણ બેન, તમે જે રીતે એમનો સામનો કર્યો ને એને તમે વળતો જવાબ આપ્યો ને, ત્યારથી તમે મારા પતિના દિલમાં ઉતરી ગયા છો. હા હા, કેવી ગાંડા જેવી વાતો કરો છો. હા, સામનો તો કરવો જ પડે ને, અને એમે હું આ ગામના સરપંચની દીકરી છું તો વટતી તો રહેવાની જ ને. અને આ એમની વાતો હાવ મગજ વગરની છો. હો, મને પણ ખબર છે કે એ જે બોલો છે તદ્દન ખોટું બોલે છે, પણ એ અત્યારે એવી જીદ લઈને બેઠા છે કે મને માથા ભારે સિંહણ જેવી એક સ્ત્રી મળી તો હું લગ્ન કરીશ એમની સાથે. એ ખોટી જીદ લઈને બેઠા છે તમારી સાથે લગ્ન કરવાની. લગ્ન કરવાની એ જીદ લઈને બેઠો છે એમ? એટલે એ શું સમજે છે? હું કંઈ ચાવી ભરવાવાળું રમકડું છું કે એ કહેશે ને હું એની સાથે લગ્ન કરી લઈશ? હું જાણું છું કે તમે ચાવી ભરવાળું રમકડું નથી, પણ બેન પ્લીઝ તમે લગ્ન ના કરતા. હું તમને 2 હાથ જોડીને કહું છું, તમે લગ્ન કરશો ને તો મારી જિંદગી બરબાદ થઈ જશે, મારું ઘર તૂટી જશે. હું તો કહું છું
આવા માણસ સાથે રહેવા કરતાં છે ને આ તમારી જિંદગી બરબાદ જ કરેલી કહેવાય. એના કરતાં છૂટા થઈ જાઓ ને એ સારું કહેવાય. બેન અમારા સમાજમાં એવો નિયમ હોત ને તો સારું હતું. મારા સમાજમાં નિયમ છે કે એકવાર દીકરી સાસરે જાય ને પછી ત્યાં એને સુખ આવે કે દુઃખ આવે એમને ત્યાં જ પડ્યું રહેવું પડે. અને ઉપરથી મારે તો મા બાપ પણ નથી એટલે શું કરું? ન છૂટકે મારે બધું સહન કરીને ત્યાં પડ્યું જ રહેવું પડે. પણ બેન પ્લીઝ તમે લગ્ન ના કરતા. બાકી અરે મારી મારી વાત સાંભળો. એમે હું કોઈક બીજાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. એટલે હા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને બીજી વાત એ કે આવા જેવા માણસને છે ને હું મારા ઘરમાં નોકરે નહીં રાખું. તો લગ્ન તો દૂરની વાત છે. એના જે ઓળતા હોય ને એને કહેજો એના સુધી જ રાખે. બેન પણ એ હઠ લઈને બેઠા છે અને મને ખબર છે કે મારા પતિ જે જીદ લઈને એ જીદને પૂરી જ કરે. કંઈ પણ સંજોગમાં કંઈ પણ ભોગમાં એની જીદને પૂરી કરે. જો બેન તમે તમારા ધણીને ઓળખતા હશો પણ હું મારી પોતાની જાતને ઓળખું છું. અને મારે શું કરવું અને શું નહીં ને એનું મને બધું એ ભાન છે. એટલે છે ને તમે આવી ચિંતા તો જરાય નહીં કરો કે હું એવા લફંગા સાથે લગ્ન કરું. અને એને છે ને સારો એવો બોધપાઠ શીખવાડી દઈશ એટલે તમારું એ ઘર નહીં તૂટશે. એટલે આવી ચિંતા તમે નહીં કરો. મને ખબર છે કે સમાજમાં તમારા જેવી ઘણી બધી સ્ત્રીઓ હોય છે કે જે ખોટું થતું હોવા છતાંય કંઈ નથી બોલી શકતી અને એ બધું સહન કરીને જીવ્યા કરે છે. પણ તમારે એવો જીવન નહીં જીવવું પડે. હું તમારા માટે છે ને બધું બરાબર કરી દઈશ. સહન તો બેન મારે પણ નથી કરવું પણ પરિસ્થિતિ સામે કોઈનું ચાલતું નથી. શું થાય? મજબૂરી છે ને અને મજબૂરીને લીધે કદાચ મારો ધણી ગમે એટલું ટોર્ચર આપે ને તો પણ સહન કરવું પડે છે. અત્યાર સુધી તો ફક્ત એના માર અને મયાટોણા સહન કરી શકતી પણ હવે તો પતિ કોઈ પર્સ લઈને લાવવાની વાત કરે છે ને તો એ પણ સહન કરવું પડે છે. હા બધું છે ને એવી સ્ત્રી હોય કે પોતાના પતિને કોઈ પર્સની સામે જોઈ શકે. જુઓ આ બધું છે ને જ્યાં સુધી સહન કરશો ને ત્યાં સુધી તમારે સહન કરવું જ પડશે. જ્યારે આનો સામનો કરતાં શીખી લેશો ને પછી આ બધું છે ને મેળે સરખું થઈ જશે. પણ ના તમારા જેવી સ્ત્રીઓએ છે ને બસ આ લાચારી દુઃખ અને આ સહનશીલતા એના નામ પર જ ચડી ખાવું છે. પોતાની જાતને છે ને આગળ લાવવાનો પ્રયત્ન નથી કરવો. બેન તમે 12 સિટીમાં રહેલા છો ભણેલા ગણેલા છો. તમારી માથે તો તમારા મમ્મીનો હાથ છે. તમારા મમ્મી સરપંચ છે પણ અમે તો અબલા નારી ક્યાં જઈએ કોને કહીએ? હું તમારા સસરા સિવાય કોઈને વાત પણ નથી કંઈ કરી શકું એમ. કંઈ નહીં બેન તમે અત્યારે ઘરે જાઓ. ચિંતા ના કરો. જે થશે ને એ બધું સારું જ થશે. જાઓ. ઓલી છોકરી મગજમાંથી નીકળતી નથી. શું છે આમ તું? બોલો હું પધાર્યા? પધારે નહીં તો શું કરે? તમારા જે આ ધંધા આદરા છે ને તમે એ ધંધા બંધ કરો. મેં કાંઈ ધંધા નથી આદર્યા અને તને તો ખબર છે અમારા ધંધા શું છે એ. હે એટલે જ તો કહું છું કે તમે જે આ ખેલ માંડીને બેઠા છો ને એ ધંધો હંકેલી લ્યો તો બહુ સારી વાત છે. ખેલ છે ને આ મહેન્દ્ર કોઈ દિવસ હંકેલવા હાટું ખેલતો નથી. ખેલના પાસા આપણા રમતા મૂકીએ ને એટલે એ માર્કેટમાં જ રહે રમતા. હા ઘરમાં બાયું છે હો, ભૂલી ન જાવ. તો ભલે ને રહે પણ મને ખબર છે મારે બાઈ છે એ. હું ક્યાંથી ભૂલી જાઉં? પરણેલો પુરુષ હોવા છતાં પારકી સ્ત્રી ઉપર નજર બગાડતા શરમ નથી આવતી તને? એવું ક્યાં લખ્યું છે કે પરણેલો હોય તો પારકી સ્ત્રી ઉપર નજર ન નખાય? ક્યાંય લખેલું નથી. હા આમ પણ તને ક્યાંથી ફેર પડવાનો? હલકટ અને હરામી માણસોને છે ને કોઈ દિવસ ફેર પડ્યો નથી ને પડશે નહીં. હા જે કહેવું એ કહી લે. તારે જે કરવું હોય ને એ કરજે પણ ફાલ્ગુનીથી દૂર રહેજે. મંગેતર છે મારી. અચ્છા અને જો એની સામે ખોટી રીતે હેરાન કરીશ ને એને તો મારા જેવો ખરાબ માણસ કોઈ બીજો નહીં હોય. તો તારી મંગેતરનું નામ ફાલ્ગુની છે? હા ફાલ્ગુની. શું ગુણ છે એનામાં? મરદનું ફાડ્યો છે હો બાકી. અને એવું ક્યાં લખેલું છે કે તારી મંગેતર હોય તો મારે એની સામું ન જોવાય? તો કાલ સવારે હું તારા ઘરે આવીને તારી પત્નીને છેડતી કરું અને એને હેરાન કરું તો? કાંઈ વાંધો નહીં. મારી ઘરવાળી ઉપર કોઈ જુએ અને એને જો એ સુંદર દેખાતી હોય તો સુંદરતા હંમેશા
ઉપરવાળાએ નિહાળવા હાટું જ બનાવી છે, જેમ કે તાજમહેલ. લોકો જોવા જાય. શું કામ? કારણ કે એ સુંદર છે. હકીકતમાં તારા જેવો હલકો માણસને ન જોયો મારા જીવનમાં કોઈ દિવસ. જોઈશ પણ નહીં, કારણ કે આ તારી મંગેતર છે ને, જ્યારથી એને જોઈ છે ને મારા રુધિએ રંગાઈ ગઈ છે. સાચું કહું ને, જ્યાં સુધી એને મેળવીશ નહીં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. તો આ મેળવવાની લાઈમાં ને લાઈમાં જીવથી હાથ ન ધોવો પડે, યાદ રાખજો. જીવથી હાથ ધોઈ દેવાવાળા લોકો છે ને હજી આ ધરતી ઉપર જન્મ્યા નથી. હા, વાતો કરતા તો હંધાય ના આવડે, પણ છે ને વાતોથી કાંઈ ન થાય. હો, વાતોથી કાંઈ ન થાય એ તો હું જાણું છું, પણ હું ખાલી વાતો કરતો નથી. જે એકવાર મનમાં પ્રણ લઈ લઉં ને એ કરીને જંપું છું. હં, તારી જેવા તો 70 આવ્યા ને 70 ગયા. મારે ખાલી છે ને એટલું જ કહેવું છે કે તું કરતો હોય ને કરશે, બાકી મારા કે ફાલ્ગુનીના રસ્તામાં નહીં આવતો. ખોટી તકલીફો વધી જશે અને હંધુય મેલાઈ જશે. 70 આવ્યા અને 70 ગયા હશે. અને રહી વાત ફાલ્ગુનીના રસ્તે આવવાની, તો એ આજે નહીં મૂકું અને કાલે નહીં મૂકું. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે મને મળશે ને ત્યારે હું પૂરતો પ્રયાસ કરીશ કે મારી બની જાય. મારે લગ્ન કરવા છે એની સાથે, અને એ પણ બીજા મારા દિલની, મારા ઘરની રાણી બનાવી છે. એક વાતમાં સમજ નથી પડતી. હે, ક્યારનો સમજાવી રહ્યો છું, કહું છું તને કે તું છોડ હંધુય. સમજ તને નથી પડતી. હા, મેં તને કહ્યું ને છોડીશ નહીં એને. હા, તો છે ને તું તારા જીવથી હાથ ધોઈશ, સમજો? જીવથી તો જોઈશ. હા, અને ફાલ્ગુની તારી મંગેતર છે ને, તો તારી ભલાઈ એમાં જ છે કે એને તારી જિંદગીમાંથી રવાના કરી દે, નહીં તો તું પણ આ જિંદગીમાંથી રવાના થઈ જઈશ ને ક્યારેય ખબર નહીં પડે. હા, તારી જેવો નથી કે કોઈ પારકી સ્ત્રી ઉપર ખોટે ખોટી નજર બગાડું. એક જ ધારી છે અને જિંદગીભર એક જ રહે, સમજો? પણ તારે જ રસ્તામાંથી આડું ફટવું પડશે. અને જો આજ પછી મારા કે મારી પત્નીના માર્ગમાં આવ્યો છો ને તો તારા ટાટિયા કાપીને તારા હાથમાં આપી દઈશ. તો પછી જલ્દી જલ્દી બનાવી લે તારી પત્ની, કારણ કે એ હવે એની ઉપર મારી નજર પડી ગઈ છે. એ તો જોઈએ ને કેટલી વીએ હો થાય. બોલો ને સરપંચ સાહેબ, મને બોલાવવાનું કંઈ કારણ? ઘરમાં જ દૂધ પીતો સાપ પાડીને બેઠા છો, અને હવે તમે મને પૂછો છો કે શું કામ છે, શું કામ મને અહીંયા બોલાવ્યો છે? શું કર્યું છે પાછું મારા દીકરાએ? તમારા દીકરાએ શું નથી કર્યું એમ પૂછો, કારણ કે દિવસ ઉગે ને એક નવી ફરિયાદ, દિવસ ઉગે ને એક નવી ફરિયાદ. મને તો લાગે છે કે બાપ સાથે દીકરાને બંનેને આ ગામની ધડી પાર મોકલી દઈશ. અરે સરપંચ સાહેબ, કંઈક વાત તમે માંડીને કરો તો મને ખબર પડે ને. તમારા દીકરાએ સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. એટલે હું કાંઈ સમજ્યો નહીં. શિયાળિયા હોય ને એને સિંહના તાબામાં હાથ ન નખાય કે એની સામું પણ ન જોવાય. આ તમારા નીચ અને નરાધમ દીકરાએ મારી દીકરી ઉપર નજર ખરાબ કરી છે, એની છેડતી કરવાની કોશિશ કરી છે. એને એના પરિણામની ખબર છે કે એનું પરિણામ શું આવશે? જો બેન, હું તમારો આભાર માનું છું કે આ વિશે તમે મને બોલાવ્યો, પણ સાચું કહું ને તો મારો દીકરો છે ને મારા કયામાં છે જ નહીં. તો મારે શું કરવાનું? હો, તમારો આ ગાંડો સાયકો દીકરો હવે મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે, તો શું ધામધૂમથી લગ્ન કરાવી દઉં એના? અરે સાહેબ, હું એમ નથી કહેતો, તમારે એને જે સજા આપી હોય ને એ આપો, પણ મારી સાથે એ વાત કરવા તૈયાર નથી, તો હું શું સમજાવવાનું? બાપ થઈને તમે તો હાથ ઊંચા કરી દેશો, પણ આ તમારી પરવરિશમાં જ કંઈક વાંધો હશે, જેના હિસાબે તમારો દીકરો આવો નપાવટ થયો છે અને આ જ્યાં ત્યાં મોઢા મારતો ફરે છે. પણ આ વખતે ખોટી જગ્યાએ અડફેટે ચડી ગયો છે. આપણામાં કહેવત છે, બધાની એડીએ ચડાય, હનુમાનની એડીએ ન ચડાય. અને હવે આનું પરિણામ ભોગવવા માટે છે ને તમારા દીકરાએ તો તૈયાર રહેવું જ પડશે, કારણ કે જાન બહુ વહેલી તમારા ઘર સુધી આવવાની છે. સારું બેન, મેં તમને કીધું ને કે તમારે જે સજા આપી હોય એ આપો, તો હું એ નરાધમથી છૂટું. હું તો એવું વિચારું છું. કાંઈ વાંધો નહીં, એને સજા તો હું આપીશ,
તમે ઘરે જઈને તમારા દીકરાને મારા ઘરે મોકલો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અરે એના લગ્ન થઈ ચૂક્યા છે ને બીજી વખત મારી દીકરીના સપના જોવે છે. આટલા નીચ સંસ્કારો મને લાગે છે કે એની સંગતના કારણે જ આવ્યા છે. હા સાહેબ, તમારી વાત સાચી છે. ઘરમાં રૂડી રૂપાળી પત્ની છે, એકનું પૂરું નથી પાડી શકતો, એમાં બીજા લગ્ન કરવાની જીદ લઈને બેઠો છે. અને એને તમારી જેવા કોઈક માથા ભારે વ્યક્તિ મળે ને તો જ સીધો થાય એમ છે, બાકી અમારા હાથની વાત નથી. કંઈ વાંધો નહીં, એનો રસ્તો છે મારી પાસે. હવે આને તો હું મારી રીતના જ સીધો કરીશ. કહેવાય ને કે ઝેરને ઝેર જ કાપે, લાકડાને લાકડું, લોખંડને લોખંડ, એની જેવું છે. માથા ભારે સાથે માથા ભારે થઈને જ કામ કરો ને તો જ આનો કંઈક નિવેડો આવશે. સારું, તમે જો એનો કંઈક રસ્તો કાઢો ને તો હું તો તમારો આભાર માનીશ કે અમે એના પાપમાંથી છૂટ્યા. બાકી મારે પણ ગામમાં મોઢું બતાવવા જેવું નથી રહેવા દીધું એણે. કંઈ વાંધો નહીં, ક્યાંય પણ પોલીસ સ્ટેશનમાં તમારી જરૂર પડે કે લેખિત અરજી આપવાનું થાય ને તો મને લખાણ કરી આપજો. અરે સાહેબ, તમે જેવું લખાણ કહો ને એવું હું કરી આપું, પણ એનાથી મને છુટકારો મળે અને તમને છુટકારો મળે ને એવો કંઈક રસ્તો કાઢો. મને લાગે છે કે જો સીધી રીતના કામ નહીં પતે ને તો પછી મારે આંગળી વાકી કરીને પણ કામ તો કઢાવવું જ પડશે. કારણ કે બધી વાત સાચી પણ મારી દીકરી ઉપર નજર બગાડીને એ વાત ખોટી નજર બગાડી અને પાછો હવે તો લગ્ન કરવા માંગે છે. સપના એવા જ જોવાય જે આપણી ઓકાત પ્રમાણે ના હોય. એનાથી ઊંચા સપના જોઈએ ને તો હંમેશા માણસને દુઃખી જ થવાનો વારો આવે છે. મેં તો એવી વાત સાંભળી હતી કે ગામના સીમાડે લોકોને લૂંટે છે, પણ આ વાતની તો મને ખબર જ નહોતી કે એટલી હદ સુધી પહોંચી જશે. સમજાવ્યો મેં એને કે ભાઈ એક બૈરી ઘરમાં છે છતાં હું કામ બીજી છોકરી ઉપર નજારા બગાડે છો, પણ નહીં, નથી કોઈથી સમજતો. અરે કોઈથી ન સમજે ને એ મારાથી સમજે. હું આ ગામની સરપંચ છું અને મારા છેડા બહુ દૂર દૂર સુધી લાગેલા છે. એટલે હવે હું જોઉં છું કે એ કઈ રીતે નથી માનતો, અને જો ન માને ને તો ઘરે જ પોલીસ બોલાવીને અહીંયાથી ધક્કા મારતી મારતી પોલીસ સ્ટેશન સુધી લઈ જઈશ અને ગામમાં એનું ગધેડું કાઢીશ ને તો અલગથી. સારું, હું તો ઘરે જઈને વાત કરું કે ભાઈ સરપંચ સાહેબ તને બોલાવે છે, જો આવે તો ઠીક છે, નહીંતર પછી તમે તમારી રીતે રસ્તો કરજો. શું કરવું ને એ જ ખબર નથી પડતી. ભગવાને કેવા નસીબ મારા લખ્યા છે ને. અહીંયા બેઠા છો એમ ને રાણી? બેસો તમે. હા, તમે કહો છો એટલે બેસવું જ પડશે ને, કારણ કે હવે તો આ જગ્યા તમારા ખાતે કરી દેવી પડશે. આજ પછી હું તો અહીંયા બેસી નહીં શકું. એટલે તમે કેવા શું માગો છો? જો માન્યું કે તમારી બધી મર્મ ભાષાને હું સમજી શકું છું, પણ તમારી આ મર્મ ભાષા મારાથી સમજાતી નથી. મને કંઈ સમજણમાં નથી બેસતી. કહેવાનું એ જ કે સરપંચ સાહેબના ઘરેથી ફરમાન આવી ગયું છે, મને બોલાવ્યો છે મળવા માટે. એટલે મને તો એવું જ લાગે છે કે એ છે ને મારી જેવા મરદ જમાઈને શોધતા હતા અને હું એને મળી ગયો. હા, એટલે એમ જ કે એની દીકરી ફાલ્ગુની સાથે મારા લગ્ન કરાવવા માંગતા છે. તમે શું બોલો છો? ભાનમાં છો હું તમારી પત્ની આજે અહીંયા બેઠી છું અને તમારે બીજા જોડે લગ્ન કરવા છે. તમે આવું ના કરી શકો. તમે આવું કરશો ને તો હું પોલીસમાં ફરિયાદ કરીશ અને કોર્ટમાં તમારા વિરુદ્ધ હું કેસ પણ દાખલ કરીશ. હા તો કાંઈ વાંધો નહીં, જ્યાં કેસ કરવો હોય ને ત્યાં કરી લેજે, કારણ કે આજ પછી તો હું સરપંચનો જમાઈ બની ગયો છું. એટલે તારા કેસ કબાડા ચાલશે નહીં ચાલે, વર્ષોના વર્ષો વીતી જશે. હવે મારી હજી હયાતું છે ને. તમે જો મહેન્દ્ર, તમે આવું ન કરી શકો. તમે લગ્ન કર્યા છે મારી સાથે અને તમે બીજી પત્નીનું તો વિચારી પણ કેમ શકો? મેં શું ખામી રાખી તમને સાચવવામાં? કાંઈ ખામી નહીં. આ મને ક્યાં વાંધો છે? હું બીજી પત્ની લાવું તો તારે પણ એની સાથે રહેવાનું, કારણ કે એને કોઈ વાંધો નથી, તો તને ક્યાંથી વાંધો હોવો જોઈએ? કઈ પત્ની પોતાના પતિને કોઈ પરિસ્થિતિ સાથે જોઈ શકે અને તમે લગ્ન કરીને લઈ આવવાનું હું જોઈ લો. તો આદત પાડી દે જીગુ, આદત પાડી દે, કારણ કે હવે તો આ બધું તારે રોજ જોવાનું રહેશે. હવે તારે વિચાર કરવાનો છે કે આ ઘરની બહાર આ ઓટલા પર બેસીને જોવું છે કે ઘરની અંદર રહીને. હા, વિચાર તારે કરવાનો છે, મારે નહીં. પેલી કહેવત સાથે છે નહીં, બાળો ત્યાંના બળેલા છે ને ઠાઠડીમાં એ ન ઠરે.
એવી હાલત છે મારી અત્યારે. ના ના, હું તો તને બધા એશો આરામ દેવા માંગુ છું, કંઈ વાંધો નથી. આ 5 રોટલી ઘરમાં બને તો 2 તું ખાજે, 2 એ ખાજે ને 1 હું ખાઈશ. હા, એવી રીતે રહીશું. આપણા દેશની છોકરીઓ છે ને સારો પતિ મેળવવા માટે કેટલા વ્રત કરે, જયા પાર્વતી, મોડા કાચ, ફૂલ કાચરી, કેવડાત્રી જ. પણ નક્કી મારા જ વ્રતમાં કોઈ ખોટ રહી ગઈ હશે, જેથી કરીને મને તમારા જેવા પતિ મળ્યા. હા, ખોટ નહીં, આ બહુ સારા વ્રત રહીશું તું. કારણ કે તું વિચાર કર, આ આખી જિંદગી તારે એકલીને ઢસડા ઢળવા પડે, કામ કરવા પડે, એના બદલે તને તો સાથી મળી જશે, ઘરમાં કામવાળી તારી સાથે સાથે કામ કરશે. નથી જોતું, કદાચ મારા આખો દિવસ ઢળવો પડશે ને તો હું તમ તારે કરી લઈશ. મને કામની બીક નથી, પણ પ્લીઝ હું તમને 2 હાથ જોડું, આવું નહીં કરો તમે મારી સાથે, ખોટો અન્યાય. હું 2 હાથ જોડું છું. મને છે ને એ સિંહણ પસંદ આવી ગઈ છે, એટલે એ સિંહણ હારે તો મારે લગ્ન કરવાના જ છે. અને જો સરપંચ સાહેબે માની ગયા છે, મને એને એના ઘરે આમંત્રણ આપ્યું છે, એટલે મને તો એવું જ લાગે છે કે હું છે ને ફૂલહાર કરીને જ આવીશ. એટલે સાથે તારી સોતનને લઈને જ ઘરમાં આવવાનો છું. એટલે થાળી તૈયાર રાખજે. કદાચ જ મારો બાપ જીવતો હોત ને તો આ જે દાડા હું જોઉં છું ને એ દાડા જોવાનો વારો ન આવત. મારો બાપ મારા માટે સારો છોકરો ગોતીને લગ્ન કરાવત. પણ પેલી કહેવત છે ને કે બાપ વગર દીકરીનું બધું નકામું છે ને જીવતરમાં. આમે બાપ જાય ને તો આરો કુટુંબ વહી જાય, અને માં મરે ને તો મોહાળ વહી જાય. મારે તો એ બંને જતા રહ્યા છે, એટલે શું થાય, બધું સહન કરવું જ પડે. કદાચ માં કે બાપ બેમાંથી એક જીવતા હોત ને તો પણ મારા લાયક યોગ્ય વર્ગ હોત, અને મારે આ દાડો જોવો ના પડત. હા, તે તો મને રડાવી દીધો છો. આજે તારા લીધે એક મર્દની આંખમાં આંસુ આવી ગયા. આંસુ આવી ગયા તો પછી દયા ખાવ ને મારા ઉપર. શું કામ બીજા લગ્ન કરવા જાઓ છો? મારી કઈ ભૂલ હોય તો તમે બીજા લગ્ન કરો તો બરાબર, પણ મારી તો કઈ ભૂલ પણ નથી. જીગુ, તારા પર દયા જ આવે છે મને, એટલે જ તો બીજા લગ્ન કરું છું. મેં કીધું ને તને કે જો હું લગ્ન કરીશ ને તો તારા માટે સારું રહેશે. હે, આ તારા મા બાપે સારું જ વિચાર્યું કે મારા જેવો જમાઈ ગોત્યો. આ નકર જો મને ન ગોત્યો હોત તો તને કામમાં મદદ કરે એવી બીજી ક્યાંથી બાઈ મળત તને? મા બાપે જમાઈ ગોત્યો હોત ને તો સારું હતું, પણ ભગવાને એને લઈ લીધા ને અને જમાઈ ન ગોતી શક્યા, અને મારા જ નસીબમાં કઠણાઈ લખી હશે. કઠણાઈ નહીં, એના આને કરતાં તો તો છે ને. ભગવાન એની પાસે બોલાવી લઈને તો સારું મને. હે? હા લ્યો, આ પતિની ખુશીમાં ખુશ નહીં થાય, સીધી ઉપર જવાની વાત કરે. આ જ તો મુશ્કેલી છે આ ભારતીય નારીની. આ પતિ કાંઈ પણ કરતો હોય ને તો સીધા આંસુડા અને પીલુડા મળે પાડવા. કોઈ પણ કામ છે ને એની મેળે કરવા નથી દેતી, એ જ તકલીફ પડે છે, એટલે જ તો ઘર ભાંગે છે. પતિ સારા કામ કરતા હોય ને તો પત્નીને ગર્વ પણ થાય અને પત્ની એને સાથ પણ આપે. પણ જ્યારે એક પતિ અવળા રસ્તા ઉપર જાય ને ત્યારે એને પત્ની રોકે, અને એમની પાસે રડ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નથી હોતો. હા, જ્યારે પતિ એમની વાતને ન માને ત્યારે મેં તો એવું સાંભળ્યું છે કે આપણા ભારતમાં પતિ એટલે પરમેશ્વર, અને પતિ જે કાંઈ કરે પત્ની એમાં સાથ આપે. એટલે મારું માનવું તો એવું છે કે તારે મને સાથ આપવા જોઈએ, નહીં કે વિરુદ્ધ કરવો જોઈએ. હા, પતિ પરમેશ્વર હોય છે, પણ ક્યારે કે જ્યારે પતિ પરમેશ્વર જેવા કામ કરે, એની પત્નીને સુખ આપે ત્યારે. પણ અહીંયા પત્નીને સુખ તો દૂરની વાત છે, પણ બહુ બધા દુઃખ આપો છો એ ખબર છે કે જીવતા જીવત જ મારી જિંદગી છે ને જીવતી લાશ જેવી બનાવી નાખી છે તમે. જો હું તમને હજુ પણ 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ પ્લીઝ તમે આ જે વાત કરો છો ને એ ભૂલી જાઓ, પર્સનો વિચાર ભૂલી જાઓ તમે. હા, બોલે બહુ મસ્ત તું. એક કામ કર, આ તું છે ને એક ગાદી ઉપર બેસી જા અને હજારો લોકોની ભીડની સામે ભાષણ આપીશ ને તો લોકો છે ને તારાથી પ્રેરિત થશે, પણ મારા જેવો માણસ નહીં થાય. એટલે હું જાઉં છું તારી સોતનને લેવા. જો તમે આ ખોટું જ કરો છો, તમે આવું ન કરી શકો મારી સાથે. મહેન્દ્ર, ક્યાં છે તું? બોલો, હું કામ પડ્યું? કામ તો પડ્યું છે, તે એવા કામ કર્યા છે ને એટલે. આ તમારો દીકરો છું, જે કામ કરતો હોય ને એ બધી તમને ખબર જ હોય. હા, અને કોઈ ખરાબ કામ હું કરતો નથી, મને ગમે ને એ જ કરું છું. તે ગમે છે એ જ ખરાબ કામ છે, પણ એટલી તને ભાન નથી. ભાન નથી એમ? વાહ, મને બધી ભાન છે, પણ મને એમ લાગે છે કે
આ મારા વિરુદ્ધ તમારી કોકે કાન ભંભેણી કરી હોય ને એવું લાગે છે. ના, ખુદ સરપંચ સાહેબે બોલાવ્યો હતો મને અને કીધું કે તમારા દીકરાને વારો. મેં કીધું ભાઈ એ મારા કયામાં નથી, તો એ કે અહીંયા મોકલો. એટલે તને બોલાવ્યો છે, હું કામ બોલાવ્યો એ ખબર નથી. વાહ, તો તમારા કિસ્મત ખુલી ગયા. ખુદ સરપંચ સાહેબે મને એના ઘરે બોલાવ્યો છે. હા, તો મારા પાસા સીધા પડી ગયા બાપુ. હે, આ મને એમ લાગે છે કે એ કોક મરદ જમાઈની તલાશમાં હતા અને હું મળી ગયો. મારો મેળ પડી જાય મને એવું લાગે છે. એ તો ન્યા જાને પછી ખબર પડી જાય કે તારો કઈ રીતના મેળ પડી જાય એમ. અરે તો મરદના પગલા પડે ને ત્યાં ભલભલી છે ને પીગળીને પાણી થઈ જાય ને જગ્યા મળે થાવા. હો, એ તો પછી આ વાતો છે. પણ હું તને એમ કહું છું કે ઘરમાં બાય હોવા છતાં આવા કામ કરતા તને આમ જરાય શરમ નથી લાગતી? તો હું થોડો એને રૂપને મોહી ગયો છું. એ રૂપાળી છે એટલે એને લગ્ન કરવા એવું નથી. આ તો એની મર્દાનગી મને પસંદ આવી ગઈ છે, જે મારા બરોબરની છે. એ જો મારી હારે સંબંધ બનાવે ને તો મને બહુ મજા આવે. મર્દાનગી? અરે કાલ સવારે તને ગધેડામાં મર્દાનગી દેખાશે તો શું ગધેડા સાથે લગ્ન કરી લઈશ? કેવી વાત કરી બાપુ, ગાંડા જેવી. આ ગધેડો કોઈ દી મરદ બને નહીં, મને એની મર્દાનગી કોઈ દી પસંદ આવે નહીં. ચોખ્ખી જ વાત છે. આ તમે ગૌરડા છે ને એટલે તમારું મગજ સહકી ગયું છે, બીજું કાંઈ નથી. સહકી નથી ગયું, ત્યાં સહકાવી નાખ્યું છે. નરાધમ, બાપની સામે કેમ બોલવું ખબર નથી પડતી કે ઓલી હજી જીવે છે ને બીજા લગ્ન કરવાની વાત કરે છો? તો હું આ બીજા લગ્ન કરવા જાઉં છું, નવાઈની વાત ક્યાં છે? આ પૃથ્વી માથે મેં એકલાય કર્યા છે, બીજા લગ્ન કરવા જાઉં છું. હજારો લાખો કરોડો માણસો છે ને હજારો લગ્ન કરીને મરી ગયા, ખબર છે ને? એ બધા છે ને સારા માણસો હોય, સમજદારી હોય, બધું પૂરું પાડી કે એમ હોય. અને તું આ ઘરનું 3 જણાનું પૂરું નથી પાડતો એમાં કે મારે બીજા લગ્ન કરવા. અરે 5 રોટલી બનશે ને આપણા ઘરમાં તો તમે સારે એક એક ખાઈ લેજો, અને ઓલી જે નવી આવે ને એને હું 2 ખવડાવી, કારણ કે મને ગમે ને. મરદને 2 ખાવા જોઈએ કે નહીં? તું છે ને ભાઈ જે કરતો હોય ને કરીને હું કામ, એક તો મારી આબરૂને ધૂળમાં મેળવી દીધી છે. હવે આ બધા નાટક કરીને મારે છે ને ગામમાં નીકળ્યા જેવું નથી રહ્યું. તું સમજ ને કંઈક. તમારી છે ને ગામમાં આબરૂ વહી નહીં જાય. આ સરપંચનો જમાઈ થાય ને તો આબરૂ વધશે, મોભો વધશે, રૂતબો વધશે. તમે હું હાવ આવી વાત કરો છો? હવે સરપંચનો હું થાય છે તો તું ત્યાં જા પછી ખબર પડે કે જમાઈ થાશો કે હું થાશો. પાકું જ હોય બાપુ. આપણા તીર છે ને જ્યાં મારીને નિશાના ઉપર જ વાગે. હો, મેં ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે સરપંચને કે મારા કયામાં મારો દીકરો નથી. તમારે જે સજા આપવી હોય એ આપો તો અમે એના પાપમાંથી છૂટીએ એટલે તને બોલાવ્યો છે. તો સમજો કે મારા ત્યાં ગયા પછી જો એ માને નહીં ને તો મારી પાસે બીજા રસ્તા છે. હા, બીજા રસ્તા રહેવા દે. બધા રસ્તા સરપંચ છે ને બંધ કરી દે. એ કરતાં જે કરતા હોય ને એ કરી ખા. સરપંચ કદાચ ઈ ગામ માટે હોય પણ એની દીકરી માટે તો નથી ને. હા, એટલે હું જોઈ લે. તારી હારી તો છે ને ભાષણ કરવું જ નકામું છે. અને તારે જવું હોય ને તો જાજે, પણ તારી બાયડીને મળતો જાજે, એમનામ નહીં જાતો. હા, એને તો મળવું જ પડશે ને, કારણ કે એને સાથ આપવાવાળી જો ઘરમાં લાવવાની છે. હાલ ત્યારે એ આમ કંઈક બેઠી હશે, મળી લઉં. રામ રામ સરપંચ સાહેબ, બોલાવ્યો મને? હા, તારા કામ ધંધા જેવા છે કે તને બોલાવવો પડ્યો છે? તો પછી બોલો, હું કામ પડ્યું મારું? તારામાં નાક્ષરમ જેવું કંઈ છે કે તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે? હા, પેલા તારી લાયકાત જો, એની લાયકાત જો, તારી ઓકાત જો, એની ઓકાત જો, અને મારી દીકરી સાથે પરણવાના ઓરતા છે તારા મનમાં? તો લગ્ન કરવા માટે લાયકાત ને ઓકાતની શું જરૂર છે? લગ્ન કરવા માટે સારી અને મરદ દીકરીની જરૂર હોય છે તમારી, એટલે કીધું. હા, પણ એની તો હા હોવી જોઈએ ને. લગ્ન કરવા માટે ખાલી તારા એકની જ હાની જરૂર નથી, મારી દીકરીની પણ હાની જરૂર છે, સમજ્યો? એ હા પાડે છે તને લગ્ન કરવા માટેની. પૂછી જોઈએ ને, તું આની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? તારે મારી સાથે લગ્ન જ કરવા છે એમ? હા, એટલે જ તો તારી પાછળ પડ્યો છું. પણ તને એ નહીં ખબર હોય કે જ્યારે હું નાની હતી ને ત્યારે મારી હગાઈ થઈ ગઈ છે સાગર હારે, અને હું એને જ પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એટલે સાગર જે કહેતો હતો એ સાચી વાત છે કે તારી
સગાઈની સાથે થઈને તું એની મંગેતર છો. હા તો મને તો એમ હતું કે તું આટલી સુંદર દેખા છો એટલે મારી જેમ એ પણ તારી પાછળ પડ્યો છે ને મારા આગળ જૂઠું બોલતો હોય છે. એવી કોઈ જ વાત નથી. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. હા, પણ તું ચાહે તો આપણો સંબંધ જોડાઈ શકે છે. આ તો શું બોલે છે એનું ભાન છે તને? હા એક મિનિટ મમ્મી. હા તો હું તૈયાર જ છું. શું હું તૈયાર છું? હા એક વખત વિચાર તો કર કે તારા લગ્ન થઈ ગયા છે, તારા ઘરે બાયડી છે અને તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે. તું પાગલ થઈ ગઈ છે. હા, સાંભળો ને, પણ સંબંધ ખાલી લગ્નનો જ નથી હોતો, એક ભાઈ બહેનનો પણ હોઈ શકે ને. કેમ ભાઈ બહેનનો સંબંધ? તું મારો ભાઈ ના બની શકે? જરૂરી છે કે એક સ્ત્રી અને પુરુષના એક જ સંબંધ હોઈ શકે? કેમ ભાઈ બહેનના સંબંધ પણ હોઈ શકે ને. કોને સમજાવે છે તું? ભેંસ પાસે ભાગવત છે. હા માણસના મગજમાં કંઈ ઘૂસે એવું નથી. છોડ. અને મેં તને કીધું ને કે કોઈ સંબંધની કોઈ જરૂર નથી, તું નીકળી જા ઘરની બહાર. કારણ કે તારા મગજની અંદર એક જ કીડો છે કે તારે મારી દીકરી સાથે લગ્ન કરવા છે અને એ કોઈ કાળે શક્ય નહીં બને. ના સરપંચ સાહેબ, આ જગ્યાએ તમે બિલકુલ ખોટા છો. એટલે એમ કે આ તમારી દીકરી જે વાત કરે છે ને એ વાતેય મને મંજૂર છે, પણ શા માટે ખબર છે? હું આની સુંદરતા જોઈને એની પાછળ નથી પડ્યો. હા, હું એની મર્દાનગી જોઈને એની પાછળ પડ્યો છું. કારણ કે મેં મારી જિંદગીમાં આવી હિંમતવાળી છોકરી સિંહણ જેવી જોઈ નથી. વાતને ગોળ ગોળ ન ફેરવીશ. એટલું કે તને ભાઈ બહેનના સંબંધ મંજૂર છે? હા તો અહીંયા ઊભો રહે નહીં તો નીકળી જા. હા મંજૂર છે મને, કારણ કે આના જેવી હિંમતવાળી જો બેન મારા જિંદગીમાં હોય ને તો આનાથી વધારે ગર્વની વાત મારા માટે બીજી કોઈ ના હોઈ શકે. હું તો આની મર્દાનગી ઉપર ફિદા હતો, હિંમત ઉપર ફિદા હતો, નહીં કે તમારી દીકરીની સુંદરતા ઉપર. પણ એના માટે પણ મારી એક શરત છે, એ મંજૂર કરો ને તો જ આપણા સંબંધ શક્ય છે. હા તો બોલો ને બેન, કહું છું જે શરત હોય કયો. જો તમે મારી સાથે બેનના સંબંધ બનાવવા માંગતા હોય તો મને તમારી બધી શરત મંજૂર છે. મારી શરત ફક્ત એટલી જ છે કે તમે આજે આ ધંધાઓ કરો છો ને, ચોરી, આ લોકોને હેરાન કરવાનું, કોઈની બેન દીકરીઓ પર આવી રીતે નજર નાખવી, એ બધું બંધ કરી દો. એ બધું છોડી દો. આ બધું નથી સારું. તમને ખબર છે આના થકી બીજાની બેન દીકરીઓને તો તકલીફ પડે જ છે, પણ તમારા ઘરમાં તમારી ધર્મપત્ની છે ને એ પોતે એ દુઃખી થાય છે, તમારા બાપુ એ દુઃખી થાય છે. તો આ બધાને દુઃખ પહોંચાડીને તમે તો સુખ નહીં જ ભોગવી શકો ને. હા મંજૂર છે. આજે એક મરદ તને જબાન આપે છે, કારણ કે તે જે કાંઈ કહ્યું ને બધું મારા ગળા નીચે ઉતરી ગયું છે. કારણ કે એક મરદ આજે બીજા મરદ સાથે વાત કરતો હોય ને એવું મને લાગે છે. જા, વચન છે તારા ભાઈનું તને, આજથી બધાય કાળા ધંધા બંધ અને ઈમાનદારીનો રોટલો ખાઈશ. આ વચન છે તને તારા ભાઈનું. કઈ વાંધો નહીં. આજથી ઠીક 1 મહિના પછી રક્ષાબંધન છે, આવી જજે અને ધામધૂમથી ઉજવીશું. હા, હું પણ વચન આપું છું કે આ દુનિયામાં જ્યાં પણ હોઈશ ને રક્ષાબંધનના દિવસે આ કાંડે રાખડી બાંધશે ને તો આ સિંહણ, બીજી કોઈ નહીં. રામ રામ.